આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ, હોટેલ માથેરાન અને હાથી મસાલા. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ. હું જગત દિવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે. તો ચાલો જોઈએ. શરૂઆત કરીએ સમાચારની. બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ દ્વારા 50મા સ્વયંવરની વિશેષ ઝલક આવો જોઈએ. ની ગોલ્ડન જુબલી અને કોઈ સંસ્થા સ્વયંવરની ગોલ્ડન જુબલી કરે એ મોટી ગણાય. આપણે સંસ્થાના બધા પથદર્શક ઈશ્વરભાઈ, પ્રમુખ દિલીપભાઈ જગડ માટે આપણે તાળીઓથી વધાવીએ કે આટલું ઉમદા કારણ કે સતત કાર્ય, કોઈ કાર્ય 2-3 વર્ષ કરો પછી અટકી જાય, પણ 50મો ગોલ્ડન જુબલી સ્વયંવર અને આપણા સમાજના જાણીતા કલાકાર રાજુભાઈ સોનીજીને આપણે તાળીઓથી આવજો. શૈલ શોભ સમ વિશાલ જટા ભૂત ચંદ્ર ભાલ ગંગતી તરંગ માલ વિમલ નીર ગાજે લોચન ત્રય લાલ લાલ ચંદન સે ખુડી ભાલ કુમકુમ સિંદુર ગુલાલ પ્રભુતિ વરસાજે મંદન કી કંઠ માલવી સતર હૃદય ખુશાલ સ્ફટિક જાલ રુદ્રમાલ હરદયાલ રાચે બમ 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 હૃદાજ નાદ વેદ સરસુસાજ ભોળા મહાદેવ આજ તાંડવ નાચે, શંકર મહારાજ આજ તાંડવ નાચે. આજની અંદર જે ઉત્કૃષ્ટ કાર્ય જો કરતા હોય ને તો એક ઈશ્વરભાઈ, મને જ્યાં સુધી યાદ છે વર્ષોથી અમે આવડા હતા ત્યારથી સમૂહ લગ્નની અંદર આવીએ છીએ અને ઘણી વખત આપણે જોઈએ છીએ કે આ જે સમાજની અંદર આખો સમાજ છે, સોરઠિયા હોય, દિવેચા હોય, હાલાઈ હોય કે પછી ઉત્તર ગુજરાત હોય,
મારવાડી હોય, પછી યુપીના હોય અથવા કોઈ પણ એ બધાને સાથે મળી અને પ્રોગ્રામ કરી શકે એની જે આવડત હોય ને એ ઈશ્વરભાઈ પડિયાની હોય. જોરદાર તાળીઓ થઈ જાય એની માટે. દિલીપભાઈ જગતને સાંભળવો એક લાવો છે. આજે આપણા 50મા સ્વયંવરના સમારંભમાં ઉપસ્થિત સર્વ મહેમાનોનું સંપર્ક સમાજના તરફથી હું સ્વાગત કરું છું. ભારતના કોઈ બી સમાજમાં 50 વર્ષ ગોલ્ડન જ્યુબિલી કરવી હોય એવો એક બી દાખલો નથી. દર્શક, આજે એમની ઉંમર 84 યર્સ છે, પણ બિલીવ મી કે સૌથી વધારે કદાચ જેઓ ઇન્વોલ્વ હોય તો એ પોતે જ છે. આજે આપણે આપણા પોતાના જ પ્રિમાઇસીસમાં નાયલોન હાઉસની અંદર આપણે આ સમારંભ ઉજવી રહ્યા છે. એનો આનંદ બીજા કરતા એમને પોતાને વધારે થાય છે કે આ મારા ઘર આંગણે આ લગ્ન થાય છે. 2-2, 4-4 લગ્નો આપણે આપણા ઘર આંગણે ઉજવીએ છીએ અને આપણી દીકરીઓને વિદાય આપીએ છીએ. એમનું પુણ્ય એ પોતે માને છે કે આ મારું પુણ્ય મને મળી રહ્યું છે આ બધામાં. એ આપણા સંપર્ક સમાજની અંદર જે પ્રતિષ્ઠા છે એ કદાચ બીજા કોઈ બી આવા પરિચય સંમેલનમાં થતું નથી જે આપણે ત્યાં થાય છે. આપણો અમે જ્યારે પુસ્તકો લઈ જઈએ છીએ તો એ ખાલી પુસ્તક જોઈને એમ કહેતા હોય છે કે આ ખરેખર આની અંદરના જે કાંઈ ઉમેદવારો છે એની પૂર્ણ કલ્પના એ પુસ્તક જોઈને થતી હોય છે. તો આવી વિશેષતાથી ભરેલો આપણો આ સમારંભ કાયમ દર વર્ષે આપણે ઉજવીએ છીએ અને તેના માટે આપણે બધા ઈશ્વરભાઈને ધન્યવાદ કહેવા જોઈએ. એ વસ્તુનો કાર્યક્રમ હોય એ 50 વર્ષ ટકાવવો એ બહુ મોટી જીત માગી લે છે અને એ પણ આ ઉંમરે. હેડ્સ ઓફ ટુ અવર ઈશ્વરભાઈ. થેન્ક યુ વેરી મચ ઈશ્વરભાઈ. વી આર રિયલી પ્રાઉડ ઓફ યુ કે તમે અમારા પથદર્શક છો આની અંદર. જે કાર્યકર્તાઓ છે એ પણ ધન્યવાદને પાત્ર છે કે જેઓ રાત દિવસ મહેનત કરે છે આ પ્રસંગને ઉજવવા માટે, પોતાના ઘરના પ્રસંગ તરીકે ઉજવવા માટે એ લોકો રાત દિવસ મદદ કરે છે. આ બધાને ધન્યવાદને પાત્ર છે. આજના બધા ઉમેદવારો જે આપણે અહીંયા વધારેલા છે હું એમના માટે શુભેચ્છાઓ આપું છું કે એમને પોતપોતાનો સંગાથ મળી રહે એવી એમને શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. આપણા માટે બહુ સમાજ માટે ગૌરવની વાત છે કે આપણને આવા વડીલોનું સાથ સહકાર છે અને એમના માર્ગદર્શન હેઠળ આપણે આટલા મોટું કાર્યક્રમ કરી રહ્યા છીએ અને એમાં આપણને એને કે આવવાનું મળી રહ્યું છે અને આપણે આપણા સમાજને આપણે કાંઈક આપી શકીએ કે એવી ભાવનાથી અને સમાજ કેવી રીતે આગળ વધે એના માટે તેને કે કાર્ય કરી રહ્યા છીએ. જેટલા યુવકો તેને કે યંગનું પણ જેટલું સાથ સહકાર હશે તો એટલું હજી વધારે સારી રીતે આપણે પ્રોગ્રામ્સ કરી શકીએ. મારા મિત્ર અને વડીલો બધાને જય શ્રી કૃષ્ણ અને
કંઈક કાર્ય કરતા કરો એના માટે બી જય શ્રી કૃષ્ણ. ઘણા બધા મેં આ ઇવેન્ટમાં ગયેલો છું, પણ આના જેવો એક અદ્ભુત કાર્ય કોઈ કરી નહીં શકે અને થશે પણ નહીં. મેં આ લોકોનું એ હાથ જોડી અને નમન કરી એટલું ઓછું છે. Jai Shri Krishna. Especially thanks to Ishwar Kaka and also all the team members કે જેણે મને ઓપોર્ચ્યુનિટી આપી છે કે હું દીપ પ્રાગટ્ય કરું, અને ધેટ ઇઝ વોઝ માય મારા માટે હંમેશા યાદગાર મોમેન્ટ રહેશે. થેન્ક યુ સો મચ. ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળાની કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નેન્સી આસરા સન્માનિત. ડોક્ટર હોમી જહાંગીર બાબા પ્રાથમિક શાળા નંબર 78 દૂધસાગર માર્ગ રાજકોટ ખાતે આવેલી છે. ધોરણ 8માં અભ્યાસ કરતી નેન્સી અશોકભાઈ આસરાએ પ્રથમ સ્થાને આવી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમનું સન્માન બીજેપીના નેતા તેમજ કિસાન મોરચાના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમનું સન્માન વિરમભાઈ સાંભળ તેમજ અનિલસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે બ્રહ્મક્ષત્રિય સમાચાર તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે તેમજ સતત પ્રગતિના શિખરો સર કરો તેવી હૃદયપૂર્વકની શુભકામના. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ, હોટેલ માથેરાન અને હાથીમ મસાલા. आखिर मसाला टेस्ट के हर एग्जाम में फर्स्ट आती, और तुम सब के लिए जो कल का बचा हुआ खाना मंगवाया है उसमें भी टेस्ट डाल देती है. सेक्रेटरी सर, मेरा चेक आ गया. चेक तो आपका बेटा ले गया. ऑल इन वन मसाला, आखिरी मसाला, बोरिंग खाने का दी एंड.
વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ ભાવનગર દ્વારા પરસોત્તમ માસ નિમિત્તે સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન. ભાવનગર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે જ્ઞાતિ સમૂહ ભોજન તારીખ 14/6/2026 ને રવિવારે સાંજે 7 કલાકે આયોજન કરવામાં આવેલું હતું. આ જ્ઞાતિ સમૂહ ભોજનમાં સ્વાદિષ્ટ રસથાળ પીરસવામાં આવેલો હતો. ભાવનગરના જ્ઞાતિજનોએ આ જ્ઞાતિ સમૂહ ભોજનમાં પ્રેમથી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. જ્ઞાતિ સમૂહ ભોજનની વ્યવસ્થા ભાવનગર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચના કારોબારી સભ્યો અને હોદ્દેદારોએ ખૂબ સરસ સેવા કરી હતી. તેમજ ભાવનગર બ્રહ્મક્ષત્રિય ક્રિકેટ ટીમના સભ્યોની પણ સેવાનો લાભ મળ્યો હતો. તેમજ પ્રમુખ શ્રી પ્રકાશભાઈ બોસમિયાની આગેવાની હેઠળ તમામ કાર્યકરોએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. અહેવાલ પ્રકાશભાઈ બોસમિયા, પ્રમુખ શ્રી ભાવનગર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના ગૌરવ સમા પ્રિયંકા પડિયાએ MBBS ની ડિગ્રી પૂર્ણ કરી જ્ઞાતિનું ગૌરવ વધાર્યું. રાજકોટના કૃષ્ણાબેન નીતિનભાઈ પડિયાની દીકરી પ્રિયંકા પડિયાએ ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી MBBS ની ડિગ્રી મેળવી બ્રહ્મક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું છે. બ્રહ્મક્ષત્રિય સમાચાર તેમની શુભેચ્છા પાઠવે છે. સતત પ્રગતિના શિખરો સર કરો તેવી હૃદયપૂર્વકની શુભકામના. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. ક્ષમા એટલે શું? સુંદર જવાબ. ક્ષમા એટલે કચરી નાખ્યા બાદ પણ ફૂલોની પાંદડીએ આપેલી સુગંધ. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું.
ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર, આપણી વાત આપણા સુધી. નમસ્કાર.